મૃત્યુ મુદ્દે થયેલી અરજીના કેસમાં હાઈકોર્ટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સામે કારણદર્શક નોટિસ જારી કરી હોવાની વિગતો છે। જાણી જોઈને કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ શા માટે કાર્યવાહી ન કરવી તેવી નોટિસ આપી છે। કોર્ટના છેલ્લા હુકમ બાદ સિંહોના અકાળે મૃત્યુના 3 બનાવો બન્યા। ટ્રેનની અડફેટે સિંહોના મોતના 2 બનાવ, અન્ય એક બનાવમાં એક સિંહણ અને 2 બાળ સિંહનું મૃત્યુ થયું। કોર્ટના હુકમ બાદ પણ સોગંદનામા પર સાચી વિગતો રજૂ નહીં કરવા બદલ કોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હોવાની વિગત છે। ત્રણેય બનાવો અંગે કોર્ટ મિત્રે કોર્ટને જાણ કરી હતી। આ અંગેનો વિસ્તૃત રિપોર્ટ કોર્ટ મિત્ર કોર્ટમાં રજૂ કરશે। વન વિભાગ અને રેલવે વિભાગને 30 ઓગસ્ટ સુધીમાં ખુલાસો કરવા કોર્ટનો આદેશ। તો જાણી જોઈને કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ શા માટે કાર્યવાહી ન કરવી તેવી નોટિસ આપવામાં આવી છે। કોર્ટના છેલ્લા હુકમ બાદ સિંહોના અકાળ મૃત્યુના 3 બનાવો બન્યા છે, જેમાં આપને જણાવી દે કે ટ્રેનની અડફેટે સિંહોના મોતના 2 બનાવ બન્યા છે। અન્ય બનાવની વાત કરીએ કે જેમાં એક બનાવમાં એક સિંહણ અને 2 બાળ સિંહનું મૃત્યુ થયું હોવાની પણ વિગત છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગત આપી રહ્યા છે। રોનક, પૂરી વિગત। બિલકુલ થી જે ગુજરાતનું ગૌરવ સમાન જે એશિયાટિક લાયન્સ છે તેમના મોત મામલે ગુજરાત હાઈકોર્ટમાં જે જાહેર રીતની સુનાવણી ચાલી રહી છે, તેમાં વારંવાર રેલ વિભાગને જે સૂચનો કરવામાં આવે છે તેમ છતાં પણ તે ગુજરાત હાઈકોર્ટના હુકમોનું પાલન ન થતું હોવાની જે નોંધ છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે અંતિમ વખત હુકમ આપવામાં આવ્યો હતો તે પહેલા જે સંબંધિત વિભાગો છે તેમના તરફથી કોર્ટમાં ખાતરી આપવામાં આવી હતી અને જરૂરી તકેદારી સાથે જ હવે જે રેલ છે તે ચલાવવા અને જરૂરી પગલાં લેવા માટે પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું। પરંતુ કોર્ટના અંતિમ હુકમ બાદ પણ જે સિંહોના મોત છે તે સામે આવ્યા છે, જેમાં એક સિંહણ અને 2 બાળ સિંહના મૃત્યુ થયા હોવાની જે જાણ છે તે કોર્ટ મિત્ર દ્વારા જ્યારે કરવામાં આવી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે અને જે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ છે તેના સામે જે કારણદર્શક નોટિસ છે, શોકોઝ નોટિસ છે તે ઇસ્યુ કરી છે। જાણી જોઈને કોર્ટના હુકમનો અનાદર કરવામાં આવે છે અને આ જ મામલે હવે તમારા વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તેનો પણ ખુલાસો કોર્ટ દ્વારા માંગવામાં આવ્યો છે। વિસ્તૃત રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે, જેમાં કોર્ટ મિત્ર દ્વારા હવે આગામી દિવસોમાં આ જે રિપોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પરંતુ એ વાત સ્પષ્ટ છે કે જે એકમાત્ર ગુજરાતમાં મળી આવતા અને ગૌરવ સમાન એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઈકોર્ટ કોઈ પણ પ્રકારે જે પાછીપાની કરવા તૈયાર નથી અને આ સમગ્ર મામલે હવે જે સંબંધિત વિભાગો છે તેમને કડક કાર્યવાહી કરવા અને જે હુકમનું પાલન ન થયું છે તેના માટે જે કારણદર્શક નોટિસ છે તે ઇસ્યુ કરી છે અને તમારી સામે કાર્યવાહી કેમ ન થાય તેનો પણ ખુલાસો માંગ્યો છે। બિલકુલ, આભાર રોનક। તો વન વિભાગ અને રેલવે વિભાગને 30 ઓગસ્ટ સુધીમાં ખુલાસો કરવા કોર્ટનો આદેશ।